આદિવાસી ભાઈઓ, મારા એસટી સમાજના ભાઈઓ, મારા ઓબીસી વર્ગના ભાઈઓ, આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી, ત્યારે આવનારા દિવસોમાં આ સામંતશાહી લોકો માટે, આ સામંતશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે. રાજનીતિમાં ક્યાં સુધી આપણે અન્યાય વેઠીશું? આઝાદીના 78 વર્ષ થયા, સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે, વિકાસ પર્વની ઉજવણી થાય છે, વિકાસ મહોત્સવો ચાલે છે, આ ઉત્સવોમાં કરોડો ને અબજો રૂપિયાના એમના તાયફાઓ થાય છે. આજે અમારા બાળકો માટે શિક્ષણ નથી, આજે અમારા બાળકો સિકલ સેલથી પીડાય છે, કુપોષણથી પીડાય છે, આજે પીવાના પાણી માટે અમારી બહેનોને વલખા મારવા પડે છે, અહીંયા રોડ માટે આંદોલનો થાય છે, આ વિસ્તારની જમીનોના સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે. ત્યારે સાથીઓ, આ સરકાર એમનું મંત્રીમંડળ બદલે છે, પણ જો આપણે આપણા લોકોના વિકાસ કરવો હશે, આપણા લોકોનું ઉત્થાન કરવું હશે, તો આપણે મંત્રીમંડળ નહીં, આપણે આ સરકારને બદલી નાખવી પડશે. આજે આ સરકાર નામો બદલવામાં માહિર છે, સારા સારા નામો ગોતી લાવે છે. શરૂઆતમાં એ લોકોએ કીધું કે જ્ઞાન સહાય અમે મૂકીશું. જ્ઞાન સહાય એટલે કોણ? 11 મહિનાનો કરાર પર કર્મચારી. અગ્નિવીર મૂકીશું. અગ્નિવીર એટલે કોણ? બોર્ડર પર 4 વર્ષની નોકરી કરનારો આપણો યુવાન. એ જ પ્રકારે એક પેડ માં કે નામ, આપણને એક પેડ માં કે નામ કરાવીને વૃક્ષો રોપાવે અને આખાને આખા જંગલો એમના અદાણીને અંબાણીને આપે. ત્યારે આપણને રોજગારીની વાત કરી, અને આજે આપણે રોજગાર માંગીએ ત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે, ત્યારે સાથીઓ હવે જાગી જવાની જરૂર છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી, અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા. આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, બધાને ન્યાય મળી જશે, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આમ કરીને અબ કી બાર મોદી સરકાર બની ગઈ. બાદમાં 2019માં પાછા આવ્યા, એમણે કીધું ફિર સે એક બાર મોદી સરકાર, ફિર સે એક બાર મોદી સરકાર, ફિર સે એક બાર મોદી સરકાર. ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવીએ આપણે, આપણો બધાનો ઉદ્ધાર થશે, 2 કરોડ રોજગારી મળશે, 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે, અને એ ફિર સે એક બાર મોદી સરકાર બની ગઈ. સાથીઓ, આપણે ફરી 2024માં એ લોકો આપણી વચ્ચે આવ્યા, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અને અબ કી બાર 400 પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી. શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા, ચીનના લોકોને લાલ આંખ બતાવી, તમારા ખાતામાં 15 લાખ આવી ગયા. બસ આ છૂટા વાયદાઓ, ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તામાં આવેલી આ સરકાર હવે આપણને કહે છે કે 2047માં વિકસિત ભારત બતાવીશું. 2047માં વિકસિત ભારત બનાવવાની આજેથી વાત કરે છે. 2047માં તમે પણ હશો કે નહીં હશો, અમે પણ હશું કે નહીં હશું, પણ 2047ની અમે રાહ નથી જોવાના. 2027માં તમારી સરકાર બદલી દેવાના છે. આ નામો બદલવામાં માહિર આ ભાજપની સરકાર મનરેગા યોજનાનું આખું નામ બદલી નાખ્યું. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, મનરેગા યોજનાનું નામ બદલવાથી તમારા કૌભાંડો દબાઈ નથી જવાના, તમારા પાપ દબાઈ નથી જવાના. તમે મનરેગાનું નામ બદલો કે મનરેગાનું કંઈ પણ કરો, પણ તમારા નેતાઓએ કરેલા કૌભાંડ અમે ક્યારે ભૂલવાના નથી. એનો જવાબ આ તાલુકા જિલ્લામાં અમે આપવાના છે. ત્યારે મનરેગામાં કૌભાંડ થયા, નલ સે જલમાં કૌભાંડ થયા, જાતિના દાખલાઓમાં કૌભાંડ થયા, તો તે ડબલ એની જમીનોમાં કૌભાંડ થયા. ત્યારે આ કૌભાંડોનો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે. સાથીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે.
મારે યુવાનોને આહવાન છે, મારે વડીલોને આહવાન છે, મારી માતા બહેનોને આહવાન છે, આવનારી તાલુકા જિલ્લા પંચાયત માટે તૈયાર થઈ જાઓ. હવે કોંગ્રેસના શરમ અને ભાજપનો સંબંધ હવે ભૂલીને આવનારી ચૂંટણીમાં ઉમેદવાર બનો. તમે લડો, જીતો અને આવનારા દિવસોમાં આપણા લોકોનું કામ કરો. એ વાત કરવા માટે અમે આવ્યા છે. આ ભ્રષ્ટાચારી ભાજપે એમના શાસનમાં પેપરો ફૂટે છે, નકલી ભારમાળા ચાલે છે, ટોલ નાકામાં લૂંટ ચાલે છે, ત્યારે એમને હવે બદલવાની જરૂર છે. આજના મંચ પરથી સૌપ્રથમ હું કહેવા માંગુ છું, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ, પોલીસ અધિકારીઓ હોય કે જનરલ ખાતું હોય, કેટલાક અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે, લૂંટે છે, અમારા લોકોની જમીનો સંપાદન કરે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ છે, અમને સેન્સરશો નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં. અમે અમારા ઘરમાં ધાર્યા, પાલ્યા, ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે. અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે, એ જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે. તે દિવસે અમે તીરકામઠા, ભાલ્યા, ભાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન ને નિવેદન. હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે, આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે, અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં? અમારી સમાજના આગેવાનો, ઓબીસી હોય, એસટી હોય, માઇનોરિટી હોય, એમનો ઉત્થાન કરવા માંગો છો કે નહીં? અગર એ લોકો ના પાડે તો આવનારા દિવસોમાં એ લોકોને સત્તા પરથી દૂર નાખવા માટે તૈયાર થઈ જાઓ તમે. ત્યારે આજના